તો વલસાડના ઉમરગામમાં યુઆઈએ કચેરી ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ, જેમાં નોટિફાઈડ વિસ્તારના ઉદ્યોગકારો અને સ્થાનિક રહીશોએ મૂળભૂત સુવિધાઓ સંબંધિત સમસ્યાને લઈ તંત્ર સમક્ષ રજૂઆત કરી। બેઠકમાં યુઆઈએ પ્રમુખ નરેશ બાથિયા, સેક્રેટરી તાહિરભાઈ ખજાનચી, આશિષ કોપ, સભ્ય અજય શાહ તેમજ નોટિફાઈડ અધિકારી મહેશભાઈ ઉપસ્થિત રહ્યા। સ્થાનિક ઉદ્યોગકારો અને રહીશોએ ખાસ કરી પાણીની અછત, ગટર વ્યવસ્થા અને પ્રી મોન્સૂન કામગીરીના પ્રશ્ન મુદ્દે તંત્ર સમક્ષ પોતાની ચિંતા વ્યક્ત કરી હતી। તો ઉપરાંત મહેશભાઈએ તમામ મુદ્દાઓનું તાત્કાલિક નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી। નોટિફાઈડના પ્રશ્નો માટે આપણા સાહેબ આવ્યા છે, મહેશભાઈ નોટિફાઈડ એરિયા ઓફિસર છે આપણા, અને એમના થ્રુ આપણે યુઆઈ ઓફિસમાં આપણે જે ચર્ચા કરી અને ઘણા બધા લોકોએ પોતપોતાના પ્રશ્નો લઈને આવ્યા છે અને એ પ્રશ્નો સાહેબે એકદમ ગંભીરતાપૂર્વક સાંભળ્યા છે। અને આજે ફર્સ્ટ ટાઈમ એવું જોવામાં આવ્યું છે કે સાહેબે મિટિંગમાંથી ઊભા થઈને તાત્કાલિક કીધું કે જેટલા પ્રશ્નોવાળા છે બધા ઊભા રહી જાય અને તાત્કાલિક સાહેબ અત્યારે જોઈને એનો જે રીતે નિકાલ કરવાનો હશે એ નિકાલ કરવા માટે તત્પર છે।